મેં જ્યારે મારા બાને પૂછ્યું ને કે બા ચોમાસાની અંદર કારેલાનું શાક કેમ ખાવું જોઈએ, ત્યારે મારા બાએ સરસ મજાનો જવાબ આપ્યો કે બેટા, વરસાદની સિઝનમાં અઠવાડિયામાં એક વખત તો કારેલાનું શાક ખાવું જ જોઈએ. કેમ કે કારેલાનું શાકમાં થોડી એવી કડવાશ હોય છે, બધા ગુણોથી ભરપૂર હોય છે, એટલે આ શાક તો આપણે ખાવું જોઈએ છે. કેમ કે ચોમાસાની શરૂઆત થાય છે ને, એટલે થોડી ઘણી બીમારીઓ આવતી હોય છે, તો અઠવાડિયાની એક વખત તો કારેલાનું શાક આપણે બધાએ બનાવવું જોઈએ. પણ જો તમે આ રીતે બનાવી લેશો ને તો જરાય કડવું પણ નહીં લાગે, એટલું ટેસ્ટી ચટપટું કારેલાનું શાક બનીને તૈયાર થઈ જશે. એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે. કારેલા તમે આ રીતે માર્કેટમાં મોટા પણ મળે છે અને એકદમ મિની સાઇઝના નાના નાના રાઉન્ડ કારેલા પણ મળતા હોય છે. તમે કોઈ પણ કારેલા લઈ શકો છો. હવે એને સારી રીતે ધોઈને મેં અહીંયા કોરા કરી દીધા છે. આગળ પાછળના ડીટીયાનો ભાગ કાઢીને છાલનો ભાગ પણ કટ કરી લઈશું. તો આ રીતે બધા જ કારેલાને આપણે તૈયાર કરી દેવાના છે. કારેલાનો છાલનો ભાગ હું અહીંયા થોડો વધારે કાઢી રહી છું, કેમ કે કારેલાની છાલના હું રેગ્યુલર મુઠિયા બનાવું છું. એની વિડીયોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જરૂરથી એક વખત બનાવજો, એટલા ટેસ્ટી બનશે. જરાય કડવા પણ નહીં લાગે અને કોઈને ખબર પણ નહીં પડે કે મુઠિયા કારેલાની છાલના છે. એટલે છાલને આપણે સાઈડમાં રાખી લઈશું અને કારેલાને સારી રીતે આ રીતે 4 થી 5 કટ લગાવી લઈશું. મોટા નાના તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કરી શકો છો. અને વચ્ચે આ રીતે થોડા મોટા બીજ હોય ને એને આપણે કાઢી લેવાના છે. તો અહીંયા મેં બધા જ કારેલાના ટુકડા તૈયાર કર્યા છે. મને જે મોટા ટુકડા લાગે છે એને થોડા એવા મેં નાના કરી દીધેલા છે. આ રીતે મનપસંદ આકારમાં કારેલાને કટ કરી લેવાના છે. થોડા મોટા ટુકડા હશે ને તો કારેલા વધારે પડતા ઓગળી નહીં જાય અને એનો ટેસ્ટ પણ સારો આવશે. હવે કુકરની અંદર બધા જ કટ કરેલા કારેલા એડ કરી દઈશું. અને આ કારેલાને આપણે થોડા એવા બાફવાના છે, એટલા માટે મેં અહીંયા કુકરમાં એડ કર્યા છે. તમે કોઈ પણ પેનમાં પણ એડ કરી શકો છો. એની અંદર અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. વધારે પાણી આપણે નહીં એડ કરીએ, બસ આ રીતે કારેલા ડૂબીને એટલું જ પાણી એડ કરવાનું છે અને ફક્ત 2 વિસલ કરી લઈશું. તો 90% જેટલા કારેલાને આપણે સારી રીતે કૂક કરવાના છે. તો અહીંયા મેં 2 વિસલ કરી લીધી છે. કુકર સરસ રીતે ઠંડુ થઈ ગયું છે ને કારેલા આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મેસ પણ નથી થયા અને કાચા પણ નથી, એકદમ સરસ રીતે કૂક પણ થઈ ગયા છે. તો કારેલા આપણા તૈયાર છે. તો એનું પાણીને નિતારી લઈશું, કેમ કે પાણીમાં વધારે પડતી કડવાશ હોય છે. હવે આપણે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલને સારી રીતે ગરમ કરીશું. અને આ શાક છે ને રાઈ કે જીરા કરતાં આ રીતે જો વરિયાળીથી વઘાર કર્યો ને તો એનો ટેસ્ટ અને ફ્લેવર એટલો સરસ આવશે. શાકમાં કડવાશ પણ નહીં રહે. તો આ રીતે અડધી ચમચી જેટલી વરિયાળી, સૂકું 1 મરચાંને કટ કરીને એડ કર્યું છે. અહીંયા મેં આદુના લચ્છા લીધા છે. આદુને ઝીણું ઝીણું ચોપકણ કરી શકો છો અને તમે ખાંડીને પણ લઈ શકો છો આદુની પેસ્ટ. અને અહીંયા 1 મોટી ચમચી જેટલી મેં લસણની પેસ્ટ લીધી છે, એને પણ એડ કરી દઈશું. આદુના લચ્છા એટલે લીધા છે, આ જ્યારે આપણે કારેલાનું શાક ખાઈએ ને ત્યારે મોઢામાં આદુનો ક્રંચ આવશે ને તો એટલો સરસ આવશે, એટલે મેં લચ્છા લીધા છે. 1 લીલા તીખા મરચાંને પણ આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરીને એડ કરી લઈશું. બધી જ વસ્તુને લો ગેસની ફ્લેમ પર સાતળશું. આદુ, લસણ અને મરચાંનું કાચું પણ ના રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો લગભગ અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. સરસ રીતે આદુ અને લસણ કૂક પણ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કલર એનો ચેન્જ થઈ ગયો છે. તો અહીંયા આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. મારી પાસે ફ્રેશ મીઠા લીમડાના પાન છે, તમારી પાસે ફ્રોઝન હોય તો એ પણ તમે એડ કરી શકો છો. પણ ફ્રેશ મીઠા લીમડાના પાનથી એટલો સરસ ટેસ્ટ આવશે અને આ શાક છે ને એ વધારે ગુણકારી થઈ જશે મીઠો લીમડો એડ કરવાથી. સરસ રીતે બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે. હવે જે આપણે બાફેલા કારેલા હતા ને એનું મેં પાણી કાઢી લીધેલું છે, તો એને એડ કરી લઈશું. અને સ્વાદ પ્રમાણે આપણે એમાં થોડો એવો મરી પાવડર એડ કરીશું. મેં અહીંયા વધારે તીખું નથી કર્યું, એટલે અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી હળદર, કેમ કે બાફવામાં પણ આપણે હળદર એડ કરી છે એટલા માટે. 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર. અહીંયા લીલા તીખા મરચાં એડ કર્યા છે, એટલે મેં લાલ મરચું અહીંયા કાશ્મીરી લીધું છે. તમે તીખું મરચું પણ એડ કરી શકો છો. અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કારેલાના જે ટુકડા છે ને મસાલાથી સરસ રીતે કોટ થઈ જાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું. હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને કૂક કરવાનું છે. જે કારેલા મસાલા એકદમ સારી રીતે કોટ થઈ જશે અને તેલ સાઈડની કિનારીમાંથી છૂટું થવા લાગશે, ત્યારે એની અંદર 1 ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું બેસન એડ કરીશું. હવે તમને એવું થતું હશે કારેલાના શાકની અંદર બેસન કેમ એડ કરવાનું, તો બેસનથી છે ને કારેલાની કડવાશ ઓછી થઈ જશે અને બેસનનો એટલો સરસ ફ્લેવર આવશે. સ્કીપ નહીં કરતા એક વખત એડ કરજો, એટલો સરસ ટેસ્ટ થઈ જશે. કારેલાના શાકનો ટેસ્ટ
ટેસ્ટ ડબલ થઈ જશે. એટલે આપણે બેસન એડ કર્યું છે. એક ટુકડો ગોળ અને અડધા એવા લીંબુનો રસ એડ કરીશું. જો થોડું ગળપણ, થોડી ખટાશ, તીખાશ હશે ને તો શાક જરાય કડવું નહીં લાગે. તમારા ઘરમાં બાળકોથી લઈને મોટા બધા ખાશે. અને હું આ રીતે રેગ્યુલર શાક બનાવું છું. મારા ઘરમાં બધા જ આ શાકના ફેન છે. જો ભર્યા વગર પણ આ રીતે કારેલા બનાવશો ને તો ભરેલા શાકનો ટેસ્ટ આવશે, એટલું મસ્ત બનશે. હવે તમે જોઈ શકો છો સાઈડની કિનારીમાંથી તેલ છૂટવા લાગ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો એકદમ ચટપટું, તીખું, ખાટું, મીઠું બધો જ ટેસ્ટ આપે એવું કારેલાનું શાક આપણું તૈયાર છે. તો તમે પણ વરસાદની સિઝનની અંદર અઠવાડિયામાં એક વખત તો આપણે કારેલા બનાવવા જ જોઈએ. તો એકનું એક શાક ખાઈને તમે પણ કંટાળી ગયા હોય ને તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. એટલું ટેસ્ટી બનશે, ચટપટું બનશે. અને આ શાક જોડે તો ગરમા ગરમ રોટલી હશે ને તો કંઈક એનો આનંદ જ અલગ હશે. અને ઝરમર વરસાદમાં જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.